કાંજિયા કોળ ભાવથી કાંજ ગામ સર્વનાથને હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. તાળના ગગડાટથી વધાવી દો આ ભાવથી. પરિવાર આ ચુવાળની વાલમાં જલે ડંકો વગાડ્યો હોય ઈ મારું કાંજિયા પરિવાર અને ઈ કાંજિયા પરિવારની માલમાં આજે કાશી બનારસ જેવું ધામ કહેવાય. આ કાંજિયા પરિવારનું 68 તીરથ કહેવાય ને તો આ કાંજ ગામ છે મિત્રો. અને ઈ પાવન ધરતીની માલમાં આ સોનાનો સૂરજ ઉગાડ્યો હોય. તારીખ 19/7/2026 ની સાલ માતાજીનો દેવ ડાયરો રાખવામાં આવેલો હોય. તારીખ 20 ચોથો મહિનો અને 2026 ની સાલ વૈશાખ સુદ અમાય 38 એ માતાજીની ધ્વજાનું રોપણ માતાજી ધ્વજા ફરકાને આ જગતની માલમાં વેળા હોય એનો વખત હોય. અમાર મારું કાંજ ગામ કહેતા કાંજિયા કુળનો દીવો ધણી કાંજિયા કુળનો હૈયાનો હાડ સાંભળીનો ધણી કયો ને તો આ મારી કાંજિયા કુળની દેવી મારી નાની હગત મોટી હગત છે બા. નાની હગત મોટી હગત છે બા. ગાદી માથે બિરાજમાન હોય ઈ મારી માં સકા મોટી સકા નાની સકા ચાંદ દેવી માં જેનું કાશીનું છે આ જગ્યાની માલમાં જેને અમે ચાંદબાઈ માં કહેવી છીએ. જેનું ધર્મ હારો હાર નામ છે જેનું ધર્મ હારો હાર પૂજાય છે ઈ ચાંદ દેવી ઈ મારી દારિયાની મેલડી મારી ઉગતા પોરની મેલડી અને ઈ મારી ગ્યાલી મેલડી ગાદી માથે વિરાજમાન હોય. અને આજ ભાવથી એ કાંજિયા પરિવારને દર્શન દેવા આપે હાથની બની હોય કે આવો મારો કાંજિયા પરિવાર મારા કાંજ ગામની માલમાં આવો અને મારા કાંજિયા પરિવારને આવડી આ જગતની માલમાં રમાડી જમાડી અને સુખનો સુરજ નો ઉગાડું તેથી મને નાની હગત મોટી હગત ને ખોટ લાગી જાય બા. અને આ મિત્રો ધ્વજારોપણનો મહોત્સવ કહેવાય. આ કાંજ ગામને આંગણે ભાવનો મહિમા છે એવા કોઈ જનીમાં આવડી આ જગતની માલપા ગાદીમાંથી વિરાજમાન હોય. અમાય રામસિંહ બુવા જેનું દેવીએ બાવડું ચાલ્યું હોય કીધું છે ને કે બુવા ઇનામ નથી દેવી કરતી. આ મારી કાઠિયાવાડી વાણી માલપા કેવી ને તો જગતની માલપા બુવા આશા હોનાના હાડક્યા કંચન જેવી કાયા હોય ને જેના શરીરની માલપા કોઈ ખોટ ન હોય કોઈ મેલપ ન હોય એનું દેવી બાવડું ચાલે છે અને એનો ભુવાનો અમર વ્યવહાર સુપ્રત કરે છે. આ કાંજ ગામને આંગણે અમારા રામસિંહ ભુવાનું બાવડું ચાલ્યું હોય જેનો ભુવાનો વ્યવહાર આપ્યો અને પડિયાર કહેતા સરી વચવેલી જે હાસો વચનો વેલો વધારે ઈ વચવેલીનો શરીરનો પડિયારનો વ્યવહાર અમારા ચંદુભાઈ ને આપ્યો. મારા રામસિંહ બુવા અને મારા ચંદુ પડિયારની જો જોડી તૂટવા દઉં અને કંકુનું ટીલું કરું મસ્તું થવા દઉં તેથી મને ધારિયાની ડાલડને ખોટ લાગી જાય. ધારિયાની ડાલડને ખોટ લાગી જાય. અને મિત્રો આ જગ્યાની માલપા આ અમર ધામ કહેવાય. આવું ધામ ઓછું જોવા મળે છો. આવો મંડળો
જે સોનેરી મંડળો બનાવ્યો છે ને એ ભાઈઓના ભાવનો મંડળો બનાવ્યો છે. અમારા ભાઈઓ વાત કરી કે આ અમારું કાંજ ગામની માલપા જે હકરામ દાદાની વસ્તી છે ને એમાં તમામ અમારું કાંજિયા પરિવાર આવી જાય છે. એ અમારા હકરામ દાદાનો જેનો આ જગ્યાની માલપા વ્યવહાર ગવાતો જેની ગરીબી હોય અને ગરીબીનો હિસાબ લાવી અને આ કાંજ ગામની માલપા જેને 52 ગજનો ધજા સોંપ્યો હોય કે બેટા એક વખત મારા ધજાની માલપા આવી અને હારા તને આહુડા પાડો અને આપે હું હંગરામની દેવી હું નાની હકત હું મોટી હકત જો બેટા મારા કાંજિયા કુલના આહુડા નુકવા નો આવું ને કે આ કાંજ ગામની માલપા બેઠી ન બેઠી કહેવાય બા માલપા બેઠી ન બેઠી કહેવાય બા. માતાજીનો મહિમા હોય એમાંય આ મારું ચુવાળ પણ કહેવાય. 52 ભાઈઓનો ભાવનું મહિમા કહેવાય આવડી આ જગતની માલિકા ભાવથી. એટલે અમારા વિજયભાઈ કાંજિયાનો ભાવ હતો, અમારા રમેશભાઈનો ભાવ હતો, અમારા ભુવા ભક્તોનો ભુવા પડિયારનો ભાવ હતો, અમારા 11 સદસ્યોનો જે ભાવ હતો એ ભાવથી આ જગ્યાની માલિકા ભેગા થયા છે. વાલા એમાં અમારા નાના હરિપુરા વાળા ભરતભાઈ એનો પણ બહુ મોટો ભાવ હતો આ જગ્યાની માલિકા લાવવાનો. અમારા લખનભાઈ નો આ બધાનો ભાવ છે. એ ભાવ મોટી વસ્તુ છે વાલા. જગ્યાએ જગ્યાએ ભાવ ગવાય, કોઈ જગ્યાએ ભાઈઓનો ભાવ ગવાય, કોઈ જગ્યાએ મારી નાતનો ભાવ ગવાય, કોઈ જગ્યાએ દેવીનો ભાવ ગવાય. આ જગ્યામાં ભાઈઓના ભાવની દેવી કહેવાય. એટલે પ્રેમ ભાવથી એવી જોરદાર જય બોલો બે હાથ ઊંચા કરી કે આજ કાંજ ગામની માલિકા નહીં, સુવાળમાં નહીં, ગુજરાતમાં નહીં, હિન્દુસ્તાનમાં નહીં, ધરતીના 4 છેડાની માલિકા એમ થવું પડે કે આજ કાંજ ગામની માલિકા અમર ધજા મારી નાની હગત મોટી હગતના નામની અમર રૂપવાની છે બાપ. એટલે બે હાથ ઊંચા કરી નાખો વાલા. બોલીએ મોટી હકત માં નાની હકત માં નાની હકત માં ચાંદ દેવી માતની ચાંદ દેવી માત હારિયાની મેલડી માતની મેલડી માત ઉગતા પોરની મેલડી માતની પોરની મેલડી માતની ગેલડી મેલડી માતની ગેલડી મેલડી માતની સોય ધની માતની સોય ધની માત હગરામ દાદાના નામની ખલવાળી માતની હડકનોય માતની હડકનોય માત રખા બાપા 4 બયું માતની 4 બયું માત બોલીએ સર્વ મારી નેવાણું નાતની દે